હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા સત પ્રેરણા ફાઉન્ડેશન ગાંધીનગરની પ્રેરણાથી ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી। આજથી લગભગ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર યોગેશ્વર શ્રી ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ગીતાનો જ્ઞાન પ્રવાહ વહી ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો। વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ નાનકડી ગાગરમાં સમાવી લીધો છે। ગીતામાં સર્વે શાસ્ત્રોનો સમન્વય જોવા મળે છે। ભારતના જ નહીં કિંતુ સકલ વિશ્વના સૂર્યજનો ભાવપૂર્ણ અંતઃકરણથી ગીતા જયંતીનો ઉત્સવ દર વર્ષે ઉજવે છે। કોઈ પણ ગ્રંથનો જન્મદિવસ ઉજવાય એ કદાચ સમગ્ર વિશ્વમાં ગીતાની જ આગવી વિશેષતા ગણી શકાય। ત્યારે રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં આવેલ નિધિ સ્કૂલના ધોરણ 6 થી 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ગીતા જયંતીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં સર્વપ્રથમ ભાગવત ગીતાનું પૂજન કરી તેની આરતી ઉતારવામાં આવી। તેમજ સાથે સાથે સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્વમુખે ગીતા અધ્યાયના શ્લોકોનું સમૂહ ઉચ્ચારણ કરી વાતાવરણ ગીતામય બનાવી દીધું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, હર્ષદ રાઠોડ, જાનકી નકુમ, પારુલ કચ્છલા, ભૂમિ વાઘેલા તેમજ સ્કૂલના સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહી ગીતા જયંતીનું મહત્વ સમજી તેનો સાર જીવનમાં ઉતારવાની પ્રેરણા લીધી હતી। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ। આજરોજ ગીતા જયંતીની ઉજવણીના ભાગરૂપે આયોજન શું કરવામાં? આજરોજ માક્ષર સુદ એકાદશી આપણા ભવ્ય અતિ ભવ્ય જેને આપણે શ્રી કૃષ્ણ ભગવાને જેનું નિર્માણ કર્યું એવી ભગવદ્ ગીતા જયંતી, ભગવદ્ ગીતા જયંતીના અનુસંધાને અમારી નિધિ સ્કૂલમાં આજરોજ વિદ્યાર્થીની ભાઈ બહેનો તેમજ સમગ્ર શિક્ષકગણ દ્વારા ભગવદ્ ગીતાનું પૂજન, એની આરતી અને એના શ્લોકોનું સમૂહમાં ઉચ્ચારણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજ તો કેટલા બાળકો આની અંદર જોડાયા છે? આની અંદર 650થી પણ વધુ બાળકોએ ભાગ લીધેલ છે। તેમાં અમારા 45 શિક્ષકોએ પણ ભાગ લીધેલ છે અને ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા જે આજથી 5100 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રની રણભૂમિમાં શ્રી અર્જુનને નિમિત્ત બનાવી અને માનવ કલ્યાણ માટે જે જ્ઞાનની સરવાણી વહાવી હતી, એના માટે અમે આ ગીતા જયંતી જે દરેક માણસોના દરેક પ્રશ્નોનું નિરાકરણ આપે છે, એટલા માટે આજે અમે આ ગીતા જયંતીની ઉજવણીનું આયોજન કરેલું છે। ત્યાં અધ્યાયનું પઠન કરાવવામાં આવ્યું। આજરોજ અમે 15મા અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું અને એનું સમૂહ જ્ઞાન પણ દરેક વિદ્યાર્થીની ભાઈ બહેનો દ્વારા કરેલું હતું।